શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ શ્લોક 20નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. યત્રો પરમતે ચિત્તં નિરુદ્ધં યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મને તુષ્યતિ. અર્થાત યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનું સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. તો અહીં કૃષ્ણ ભગવાન આત્મસંયમ યોગમાં વ્યક્તિના પોતાના યોગની અવસ્થા સમજાવી રહ્યા છે. તો યોગના અભ્યાસથી વ્યક્તિનું ચિત્ત નિરુદ્ધ થયું છે, સ્થિર અવસ્થામાં થયું છે, અને એ અવસ્થામાં જ એ પરમાત્મામાં ધ્યાન લગાવીને બેઠા છે. પોતાના અંતરાત્માથી પોતાના આત્માને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જોઈ રહ્યા છે અને પરમાત્માના સાક્ષાત્કારનો અનુભવ કરી રહ્યા છે. એ પરમાત્મામાં જ સંતુષ્ટ છે અને એ જ સાચો યોગી છે. જય શ્રી કૃષ્ણ.